મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરી લઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈંધણ બચાવવાની અપીલની અસર જોવા મળી. મોદીની અપીલ બાદ સીએમ અને ડીવાય સીએમની પહેલ, સીએમ ભૂપેન્દ્ર પટેલનો પેટ્રોલ ડીઝલ બચાવવાનો સંદેશ. મોટો સુરક્ષા કાફલો છોડીને માત્ર બેકારમાં રાજુલા પહોંચ્યા છે સીએમ. ઓનવેનમાં આવેલા 10થી વધુ વાહનો દૂર કરાવવામાં આવ્યા છે. સામાન્ય કાફલા સાથે કાર્યક્રમમાં હાજરી આપી છે. સીએમની સાદગી જોઈને સ્થાનિકોમાં પણ આદરની લાગણી છવાઈ ગઈ છે. આ સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે. ઉમંગજી, વડાપ્રધાન મોદીના ઈંધણ બચાવવાની અપીલની અસર જોવા મળી છે. ત્યારબાદ સીએમ અને ડેપ્યુટી સીએમની પહેલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ પેટ્રોલ ડીઝલ બચાવવાનો સંદેશ આપ્યો છે. તો મોટો સુરક્ષા કાફલો તેમણે છોડ્યો છે અને માત્ર બે કારમાં રાજુલા પહોંચ્યા છે આપણા સીએમ. ઉમંગજી, તમને જણાવી દઉં કે 2 દિવસ અગાઉ હૈદરાબાદ અને વડોદરાથી નરેન્દ્ર મોદીએ આ દેશની પ્રજાને 4-5 સૂચનો કર્યા હતા. એમાં સૌથી મહત્વ પેટ્રોલ ડીઝલ પર અંકુશ લાવવાનો હતો. સોનાની ખરીદી નહીં કરવાની, વિદેશ પ્રવાસ ન કરવો, સ્વદેશી વસ્તુઓ અપનાવો, આવી 4-5 પહેલ પ્રજાને અપીલ કરી હતી. તેના ભાગરૂપે હવે તેની અસરો જોવાઈ રહી છે. આજે તમને જણાવી દઉં કે સીએમ અને ડેપ્યુટી સીએમના કાફલામાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે વાહનોની સંખ્યામાં. અને આજે તમે જણાવી દઉં કે સીએમ ભૂપેન્દ્ર પટેલ જે રાજુલા જઈ રહ્યા હતા સામાન્ય રીતે તેમના કાફલામાં 10થી વધુ વાહનો હોય છે. પરંતુ આજે જે કાફલો છે એમાં બહુ નજીવા જે વાહનો હતા, આઈ થિંક 2 કે 3 વાહનો હતા. જેથી લોકો પણ તેમની સાદગી જોઈ અને પ્રજામાં એક સંદેશો જશે કે જો સીએમ અને ડેપ્યુટી સીએમ જેવા અધિકારીઓ જે પ્રજાના સેવકો છે તે લોકો પોતાના કાફલામાં વાહનો ઘટાડે તો પોતે પણ હવે આજે નરેન્દ્ર મોદી જે દેશના વડાપ્રધાન છે તેમણે જે પહેલ કરી હતી તેમને અનુસરવું જોઈએ. તમને જણાવી દઉં કે હર્ષ સંઘવી જે ડેપ્યુટી સીએમ છે અને ગૃહ રાજ્યમંત્રી છે, તેઓ હાલમાં વિદેશ પ્રવાસે હતો. તેમાં વિદેશ પ્રવાસ પણ ઘટાડ્યો છે. તમામ સરકારી અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાશે એવો નિર્ણય ગૃહ ખાતાએ પણ લીધો છે કે ગૃહ ખાતામાં જે ગાંધીનગર વારંવાર જે પોલીસ અધિકારીઓ આવવાના હતા તેમની જગ્યાએ તેઓ વિડીયો કોન્ફરન્સથી હાજરી આપશે. આમ નરેન્દ્ર મોદીએ જે પહેલ કરી છે તેનો સકારાત્મક તમને અભિગમ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને તો સોશિયલ મીડિયા જોશો તો દરેક MP, MLA પોતે જે નરેન્દ્ર મોદીના જે 4-5 જે દેશની પ્રજાને અપીલ કરી હતી કે સોનું ન ખરીદવું, કે વિદેશ પ્રવાસ ન કરવો, સ્વદેશી વસ્તુઓ અપનાવો, પેટ્રોલની બચત કરવી, તેની સોશિયલ મીડિયામાં ભરપૂર માહોલ જોવા મળે છે. અને લોકો તેને લાઇક અને શેર પણ કરે છે. એનો મતલબ એવો કે જે ખાસ કરીને જે ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી ભાજપની સરકાર છે ને અત્યારે જે ભાજપનું જે સંખ્યાબળ છે તે સૌથી મોટું છે. તે તમે જણાવી દઈએ કે વિધાનસભામાં હોય કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકામાં હોય, મોટા ભાગે વિસ્તારોમાં ભાજપનો ભગવો રહેરાયો છે. તેથી ભાજપના દરેક કાર્યકર્તાઓ જે નરેન્દ્ર મોદીએ જે આહવાન કર્યું છે તેને ટૂંક સમયમાં એનું અમલીકરણ કરશે. જેથી પેટ્રોલ, ડીઝલ અને બીજી જે વસ્તુઓ જે નરેન્દ્ર મોદી આહવાન કર્યું છે તેથી દેશમાં ઘણો મોટો તેનો ટૂંક સમયમાં લાભ પણ જોવા મળશે. જી બિલકુલ ઠીક. ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ઈંધણ બચાવવાની અપીલની અસર જોવા મળી છે. વડાપ્રધાનની અપીલ બાદ સીએમ અને ડેપ્યુટી સીએમની પહેલ, સીએમ ભૂપેન્દ્ર પટેલનો પેટ્રોલ ડીઝલ બચાવવાનો સંદેશ. મોટો સુરક્ષા કાફલો છોડીને માત્ર બે કારમાં રાજુલા પહોંચ્યા છે સીએમ. કોન્વેન્ટમાં આવેલા 10થી વધુ વાહનો દૂર કરાવવામાં આવ્યા છે. સામાન્ય કાફલા સાથે કાર્યક્રમમાં હાજરી આપી છે. સીએમની સાદગી જોઈને સ્થાનિકોમાં પણ આદરની લાગણી જોવા મળી. વાય સીએમ હર્ષ સંઘવીનો ઈંધણ બચાવવા મોટો નિર્ણય. હર્ષ સંઘવીના કાફલામાં પણ 3 ગાડીઓ જ રહેશે. સરકારી ખર્ચ અને સમય બચાવવા લીધો છે આ મહત્વપૂર્ણ નિર્ણય. ગૃહ વિભાગની બેઠકો હવે વર્ચ્યુઅલી યોજાશે. બહારગામના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાશે.